ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ. ધારાસભ્યે ટ્રાફિક અને દબાણની કામગીરીને બિરદાવી. મેયર કમિશનર વરાછા ઝોનના અધિકારીને અભિનંદન પાઠવ્યા. વરાછા, કાપોદ્રા, સરથાણાના પીઆઈ સહિત પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવ્યા. ધારાસભ્યના એક લેટરથી તંત્ર દોડતું થયું. પાલિકાએ બ્રિજ નીચેથી ગંદકી દૂર કરી હતી. એસોસિએટ એડિટર દિવેન શીતેફ ઓનલાઈન પર જોડાઈ ગયા છે. દિવેન, શું વિગત? જે રીતે છેલ્લા કેટલાક દિવસોથી સુરત શહેરની અંદર જે દબાણની કામગીરી છે તે ખૂબ જ ઝડપથી કરવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ફરિયાદો હતી કે જે લારી ગલ્લા, પાથરણાવાળા અને શાકભાજી વિક્રેતાઓ દ્વારા જે રસ્તા ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે તેને કારણે ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા જે છે સર્જાઈ રહી છે. તેને લઈને એક પ્રકારે કહીએ તો ખૂબ સારી કામગીરી શહેરભરમાં ચાલી રહી છે, પરંતુ કુમાર કાનાણીએ જે પોતાના પત્રની અંદર કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે તે પણ ખૂબ જ વ્યાજબી લાગી રહ્યા છે, કારણ કે જે મોટા ઉપાડે અત્યારે દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ જે લોકો એવા જગ્યા ઉપર બેઠા છે કે જેનાથી ટ્રાફિક મુશ્કેલી નથી થતી, પોતે રોજિંદા જે પોતાનો વ્યવસાય છે તે કરી રહ્યા છે, પોતાના ઓટલા પર બેસીને શાકભાજી કે અન્ય વસ્તુઓ વેચી રહ્યા છે, તેવાને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેને કારણે જે ગરીબ લોકો પોતાનું ઘર ચલાવી રહ્યા છે તેમના પર એક મોટું આર્થિક ભારણ જે છે ત્યાં કામગીરીને કારણે આવી રહ્યા છે અને તે લોકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે. આ બાબતની ગંભીરતા લેતા કુમાર કાનાણી દ્વારા જે મેયરને પત્ર લખવામાં આવ્યો છે કે અત્યારે દબાણની કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે, પરંતુ જે લોકો દબાણ નથી કરી રહ્યા અને પોતાની રીતે એક ચોક્કસ જગ્યા ઉપર બેસીને પોતાનો ધંધો ચલાવી રહ્યા છે, એમને હેરાન કરવામાં ના આવે, એમને પરેશાન કરવામાં ના આવે, એ રીતે એમણે સ્પષ્ટ રીતે પોતાના પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે. અને એક રીતે કહીએ તો નારાજગી પણ વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે દબાણ ખાતા દ્વારા અમાનવીય રીતે જે વિક્રેતાઓ છે તેમનો માલ સામાન જબરજસ્તીથી ઉચકીને લઈ જઈ રહ્યા છે, તે પણ એક રીતે અમાનવીય કહી શકાય એ પ્રકારનું કૃત્ય છે. તેથી જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સમતોલન રાખવામાં આવે ને ખરેખર જ્યાં દબાણ છે તે દબાણનો ભાગ જ દૂર કરવામાં આવે. જે લોકો ખરેખર યોગ્ય જગ્યા ઉપર બેસીને અત્યારે પોતાનો વેપાર કરી રહ્યા છે તેમને ખોટી રીતે પરેશાન કરવામાં ના આવે એ પ્રકારનો અત્યારે તેમણે પત્ર લખ્યો છે. દિવેન, વિગત બદલ આપનો આભાર.